નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મગર પ્રતાપ રાજા અને મનસાગરા સાથેની ઘટના। સોરઠમાં પાંચાળ દેશ, એની કંકુવર્ણી ધરતી અને એમાં ચોટીલો ડુંગર અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ। એ ગામમાં એ મગર પ્રતાપ રાજા રાજ કરે। રાજાની અવસ્થા વર્ષ 25ની હશે। જેવા એના રૂપ એવા જેના ડાપણ। રાજાએ જાલંધરના જેવી દોમ સાહેબી જમાવેલી, ઇન્દ્રાપુરી જેવું રાજ, પણ એક જ વાતની ઉણપ રહી ગઈ છે કે નગરને બાગ બગીચો ન મળે। દિવસ આખો ઝાડવા વાવે, ત્યાં રાતે માંડવના એ ડુંગરમાંથી સુવરના ડાર આવે અને દાતરડીથી ઝાડ વેજાડવાનો સોથ કાઢી નાખે। સાંડસર અને સીંડસર તળાવની પાળે આ સુવરડાનો રહેવાસ હતો। રોજ સવારે માળી જઈને પોકાર કરે કે ફરિયાદ, મોટા રાજા ફરિયાદ। નંદનવન જેવી ફૂલવાડીને સુવરડો વીખી જાય છે। રાજાએ કહ્યું કે માળી, હવે સુવરડા આવે ત્યારે અમને જાણ કરજે। પૂનમનો દિવસ છે, 16 કળાનો ચંદ્રમા એ આભમાં ચડ્યો છે। અજવાળા જોકારખ છે, ત્યાં તો સુવરડી આવી પહોંચ્યા। આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી। સુવરડી બોલી, અરે હે ભોળા ભરથાર, આ કોઈ રાજાની વાડી છે હો? સવારે તારા સગડ લઈને 12 બંદૂકદાર તારી વાંહે ચડશે હો। સુવર બોલ્યો, હે અબળા, તું તારું ડાર કટે વીંટીને ડુંગરામાં હાલી જા, હું તો ઝાડવા ઉખેડે જ રહીશ। એમ કહીને હુક હુક કરતો સુવરડો ઉપડ્યો ફૂલવાડીમાં અને દાતરડી એ ભરાવીને ઝાડવાનો ડાળો વાટો કાઢવા માંડ્યો। સુવરડી બચડાને રાતુડી ધારમાં હંગરીને આવીને ઊભી ચોકી કરી રહી છે। માળીએ જોઈને ફરિયાદ 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 એવા પોકાર કર્યા। રાજાને એ જાણ થઈ। રાજાજી બોલ્યા, અહીં 7 વિસુ રજપૂત બેઠા છો, પણ જો આજ સુવરડો હાથમાં જ જશે તો તોપને મોઢે બાંધીશ। 7 વિસુ રજપૂતે ઘોડે ચડીને સુવરને માથે વહેતા કર્યા અને 7 વિસુ બંદૂકના ચંભા છૂટ્યા। સુવરને માથે ગલોલીઓના મેં વરસવા માંડ્યા, પણ સુવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબોચિયામાં પડે છે, એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે। ગલોલીઓની બહુ ભીંસ થઈ એટલે સુવર ઝાડના ઢૂંવામાં પેસી ગયો। ત્યારે સુવરડી બોલી કે સુવરડો સૂતો ઝાડમાં, ભૂંડણ આટા ખાય, ઉઠ હે કંથ નિંદ્રવા, તારા ઘર ઘોડે ભેળાય। મેણાનો માર્યો સુવર ઉઠ્યો ને બોલ્યો કે જોઈ લેજો કે હમણાં તીતી ભીતી કરી નાખું છું। હુક 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 એવા હુકાર કરતો સુવર એ દાતરડી કાઢીને નીકળ્યો। ગલોલીના મારને ગણકાર્યો નહીં। 7 વિસુને એક ઘોડા ઘેરીને ઊભા હતા, તેમાંથી કોને મારો એનો વિચાર કર્યો। અરે ઘેંચના હાંડલા તે કોણ ફોડે, એમ બોલીને એણે દોટ કાઢી। 7 વિસુને કોરે મૂકીને એણે તો રાજાના ઘોડાને અડફેટમાં લીધો અને રાજાના ઘોડાના 2 પગને દાતરડી લગાડીને એ તો કુંડાળામાંથી નીકળી ગયો। તે સડડ કરતો ડુંગરમાં ગેપ થયો। રાજા કહે, મણસાગરો, મોઢું મલકાવીને બોલ્યો। મણસાગરા તારી પાસેથી ગયો? મણસાગરો મોઢું મલકાવીને બોલ્યો, વાહ રે રાજા, પ્રથમ પહેલા તમારા ઘોડાના ડાબલા તો સંભાળો। રાજાએ ઘોડાના પગમાં જોયું તો ધધાક 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 લોહીની ધાર હાલી જાય છે। એણે બીજો ઘોડો રાંગમાં લીધો અને બોલ્યો, રજપૂતો તમે સૌને ઘરે જાઓ, હું સુવરને મારીને જ આ નગરીનું પાણી પીવાનું। એમ કહીને રાજાએ સુવરને સગડે ઘોડો લાંબો કર્યો અને ડુંગરના ગાળામાં તડબડ પાણી પંથો ઘોડો તીર વેગે ગયો। જોતામાં તો રાજાએ સુવરને ઝપાટમાં લીધો, પણ તરવારનો ઘા કરે ત્યાં તો સુવર તીરને વેગે નીકળી જાય અને તીર છોડે ત્યાં સુવર તરવારને વેગે છટકી જાય। એમ આખો દિવસ આથડીને રાજાએ સુવરને થકાવ્યો। સાંજ નમવા માંડી। સૂરજ મહારાજ એ મેર બેસે છે, રૂજ્યું કુંજું વળી રહે છે અને હા કે હમણાં જ સુવરડો હાથથી જશે ત્યાં તો જય મોરલીધર કહીને રાજાએ કાન સુધી કમાનની પણછ ખેંચી। તીર છૂટ્યો અને પાડા જેવડો સુવર ભફ કરતો ધરતી ઉપર જઈ પડ્યો। સૂરજ મહારાજ મેર બેસી ગયા। ચંદ્રમાના કિરણ મીંડા છૂટવા। સામે જુએ ત્યાં અખંડ નેત્રા જાળી, ડુંગરાની મૂછું મળી છે। ઝાડવું અટવાઈ ગયું છે। સાંસો ખાલ મેલે એવી આરડ બોરડ અને કેરડાની ઘટા બંધાણી છે।
હાગના દોરિયા નેવું નેવું હાથને માથે ડોકા કાઢી રહ્યા છે. વાંદરા ઓળાંબો કોળાંબો રમે છે. રીંછ કણકી રહ્યા છે. અને નવ નવ હાથ લાંબા ડાલા મંથા સાવજો એવી તો જરડકીઓ દીએ છે કે ગમમમમ નેહના ડુંગરમાં હલમલી હાલે છે. એમાં રાજાને એકલું એકલું લાગવા માંડ્યું કે ડુંગરાની ખોપો જાણે હમણાં ખાઈ જશે એમ ડાચા ફાડીને બેઠેલી છે. રાજાજી મૂંઝાઈને જ્યાં પાછળ નજર કરે ત્યાં કોણ? મણસાગરો પ્રધાન. અરે મણસાગરા, તું અહીં કેવો? મહારાજને એકલા મૂકો તો મને કાળી ટીલી ચોંટે. કાળી ટીલી ચોંટે? અરે રંગ રે મણસાગરા, રંગ. વનસાગરાની સાથે અફીણ હતું તે ઘોળીને કહુંબા પીધા. ત્યાં તો સૂરજ મહારાજે કિરણું કાઢી અને મણસાગરે અડકે પડખેથી આવળિયા બાવળિયા લપોળિયા ઝપોટિયા વીણી લાવીને એ ચકમક જગાવ્યો. ઈંધણાનો દેવતા પાડ્યો અને પછી વાલિયા ગાબુના વાડાની બજાર અછોટિયા વાડનો ગળ મછુની કાંકરી અને ઊંડનું પાણી કર્યા ભેળા ચલમ ભરીને એવો દેવતા માંડ્યો કે ચલમ ઊંધી વાળો તોય તીખારો ન જરે. હોકાની 3 હૂક લીધી ત્યાં તો રાજાની કાયામાં કાંટો આવી ગયો. પણ 8 પહોરો થયા, અંજલી પાણી નહોતું મળ્યું. એનું કેમ? રાજાના ગળામાં કાંચકી બંધાઈ ગઈ. રાજા પાણી પાણી પોકારવા માંડ્યા. ઝાડે ચડીને મણસાગરે જોયું તો આગેરા જાનવર ઉડતા જોયા. જાણ્યું કે હા, ત્યાં પાણીનું થાનક હશે. મણસાગરો પ્રધાન તો પંખીની પદોરે એ પાણી ગોતવા ગયો. રાજા નજર કરે ત્યાં સામે જ કારંતનતા જૂના 5 દેવળ દેખ્યા. ઝાડવાની ઘટા જોઈ નિમેષ વાર થઈ. ત્યાં તો ઘર કરતો દક્ષિણાદી દિશામાંથી રથ ઉઠતો આવે છે અને એ રથને પંખાળા ઘોડા જોડેલા છે. આવીને રથ એ દેવળે ઉતર્યો. અંદરથી અપ્સરા નીકળતા તો ત્યાં તેજના કિરણો પડી ગયા. અપ્સરાએ રાજાને ભાળ્યો. દેવળમાં જઈને પૂજા કરી પાછી નીકળી. રાજાની સામે આંખના એ તારલા નોંધ્યા. કંકુવાળા ચોખા કર્યા. નારિયેળ દેખાડ્યું. 6 આંગળીઓ ઊંચી કરી. કટાર ઉઘાડીને પોતાના પેટ સામે ધરીને પાછી રથમાં બેસીને ધર અને રથને ઉડાડી મેલ્યો. રાજા તો ઓ જાય એમ બોલતો રહ્યો. મણસાગરો પાણી લઈને આવે ત્યાં તો ઓ જાય એમ ઝપાય છે. બીજી કંઈ સુદબુદ રાજાને રહી નથી. મણસાગરો કહે કે અરે રાજા, શું તમે ગાંડા થયા છો? મણસાગરા, એક અપ્સરાનો રથ દખણમાં ગયો અને એ મને કંઈક નિશાની કરતી ગઈ. ઓ જાય. અરે ચૂડેલ છે ચૂડેલ. અપ્સરા કેવી? ચૂડેલથી બી ગયા લાગો છો. થૂકી નાખો. મણસાગરા, હવે થૂકાય નહીં. હવે તો અપ્સરા રાંધે તે દિવસે હું અનજળ લઉં. હવે અનજળ નહીં લ્યો તો જાશો મારા બાપ પાસે. છાનામાના પાણી પી લ્યો ને. પણ રાજા તો 1 નો 2 ન થયો. એના ઘટડામાં તો ઓ જાય ને આજ સૂર એ બંધાઈ ગયા. મણસાગરાને લાગ્યું કે ના, રાજા ગાંડો નથી, કંઈક કૌતુક થયું હશે. મણસાગરો મંદિરમાં ગયો. જઈને જુઓ ત્યાં તો કંકુ કેસરના પગલા, ધૂપ, દીવો અને ચોખા. અપ્સરા તો સાચી, નકર મહાદેવની આવી રળિયામણી પૂજા ન કરે. પણ એની સમસ્યામાં એ શું સમજાવી ગઈ? મણસાગરો તો બુદ્ધિનો સાગર હતો. એણે એક પછી એક સમસ્યા લઈને પોતાના મનમાં અર્થ બેસાડ્યો. શ્રીફળ અને ચોખા બતાવ્યા એટલે શું? બરાબર. એનો મર્મ એ કે હે રાજા, હું તને વરી ચૂકી છું, પણ 6 આંગળી એટલે 6 મહિના તારી એ વાટ જોઈશ. અને કટારી પેટ સામી ધરી એ શું? બરાબર. તું નહીં આવ્યો તો કટારીથી મારો એ દેહ પાડીશ. હવે એની શંકરના એ પદ્મની પૂજા શા સારું કરી? એનું નામ શું પદ્માવતી છે? બરોબર, એમ જ. પણ એક ગામ કયું? એને પદમ ફરતા કનકના ફૂલ ગોઠવ્યા છે એટલે કનકાવતી નગરી હશે. એવો મર્મ ગોઠવીને મણસાગરો રાજાની પાસે આવ્યો. આવીને કહે કે ઉઠ હે રાજા, તને આજથી 6 મહિને એ અપ્સરાની સાથે 4 મંગળ ન વર્તાવું તો તને ફાવે તે સજા કરજે. રાજા કહે કે માથું વાઢી લઈશ અને નવો ગઢ ચણાવી ગઢને કાંગરે તારા માથાની રાય વાપરીશ. મણસાગરો બોલ્યો કે હવે માથું કાપ્યા પછી તારે ગમે તે કરજે ને, પછી મારે ક્યાં જોવા આવવું છે? રાજાએ તો પાણી બાણી પી 4 ફૂંક હોકાની લીધી. ત્યાં તો ધણણ 12 મૂઠના એ કેફના તોરા ચડી ગયા. ડીલ કાંટે આવી ગયું. પછી ધણણ ઘોડે ચડીને પોતાની નગરીને માર્ગે માંડ્યા ઘોડા ફેંકવા. સાંજ પડે મોરસર ભેળા થઈ ગયા.
દિવસ પછી દિવસ વીતવા લાગ્યા, પણ રાજાનો જીવ તો પાણીમાં માછુલ તરફડે એમ તરફડતો હતો. રોજ ઉઠીને આજીજી કરે કે હે મણસાગરા, હવે ક્યારે જશું કનકાવતી? રાજા વાજાને વાંદરા ત્રણેય હરખા. તમારે તો બાપુ બીજો ધંધો જ નથી. કનકાવતી નગરી તે શું રસ્તામાં પડી છે? કોણ જાણે ક્યાં હશે? મણસાગરે 3 મહિના સુધી ગોત કરી, પણ કનકાવતી નગરીનો પત્તો ક્યાંય મળ્યો નહીં. 3 જ મહિના રહ્યા અને દિવસ તો નદીઓના પાણીને વેગે માંડ્યા વીતવા. હવે કરવું શું? એકવાર મણસાગરો બજારમાં આવ્યો જાય, ત્યાં તો જોગીએ ઓતરા ખંડરો કોઈક એ નાગડો બાવો, માથે વેત લાંબા પગલા લૂંટરિયા ફરકે, ઘેરી ઘેરી આંખડીઓ, આખે ડીલે ભભૂતના થર, એક હાથમાં ચીપીઓ અને બીજા હાથમાં ખપ્પર લઈને આલેખ કરતો ચાલ્યો આવે છે. મણસાગરો બોલ્યો, બાબાજી नमो नारायण बच्चा, नमो नारायण, लेकिन कुछ गांजा नहीं, सूखा नहीं, कुछ नहीं. મણસાગરે ગાંજાની કળીઓ વીણી, પાણી નાખીને હથેળીમાં ચોળી, ચલમમાં ભરીને બાવાજીના હાથમાં આપી. ચકમક જેગવીને દેવતા ચલમ ઉપર ધર્યો. ત્યાં તો બાવાએ આલેખ ગરનારી દુલા ભેજ ગાંजे का पुल नजर करे, करड़ी सो मरे, टांगा ढरकी सूखा साप, गांजे का बाप, કડકડતી કાળકા ભડભડતા મસાણ, ઉજળ ગામના હડમાન મચા દે, ઘમસાણ ઠંડા પોરકી લહેર, બાવા અબ દૂધ કી મેર, કોઈ પીવે ગાંજા ને કોઈ પીવે ઝેર. એમ બોલી ઝપટ મારી અને ચલમને માથે વેત ઝાડ ઉપડી. 7મી ભોમકાને માથે બાવાનો જીવ ચડી ગયો, કેફનો તોરો લાગ્યો અને બીજી કોર મણસાગરો એ પગ છાપવા માંડ્યો અને બોલ્યો કે ભલે 4 જગના જોગી, ભલે બાવો કહે બચ્ચા માગ માગ જોગીરાજ, બીજું કાંઈ નહીં, પણ મને કનકાવતી નગરીનો રસ્તો દેખાડો, હું ભૂલો પડ્યો છું. અરે कनकावती तो मेरे पाँव नीचे घास गई है, देख इधर से बरड़ो डूंगर, शेत्रुजा डूंगर, नांदी वेला डूंगर, उधर 2 रास्ता तरेगा. जमना रास्ता से 7 कोस कनकावती और डाबा रास्ता से 3 कोस, लेकिन तुम डाबा छोड़ के जमना चलना. मणसागरे राजा ने जाण करी. राजाए तो हाकल करी के हा थाई नगारे घाव, रथ रेंकड़ा, डेरा तंबू, दूठ दमंगल लश्कर साबदा थई जाओ. અને મણસાગરે હળવેક રહીને રાજાના કાનમાં ફૂંક મારી કે કાં ભાઈ, કનકાવતી જઈને ગોળની કાંકરી એ ખાયા છો ખરા કે ના? કેમ? ત્યારે આવડી બધી તૈયારી શાની? ત્યાં કાંઈ સાસુ પોંખવા નહીં આવે, ત્યાં તો કાકાઓ છૂટી ડામણિયું મારશે, તે બરડા ફાડી નાખશે. જાણો છો? રાજાએ કાનની બૂટ ચાલી. એક જ રથ લઈને 2 ભાઈબંધ અંદર બેઠા. ઠણનન 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 રથ રોડાવ્યા જાય છે. રસ્તામાં રાત રહેતા નાંદી વેલાના ડુંગર પાસે 2 રસ્તાને તરભેટે આવી ઊભા રહ્યા. મણસાગરે તો મૂંઝાઈને રથ થંભાવ્યો. હવે શું થાય? જોગીનું વેણ ચૂકી ગયા. ડાબે રસ્તે રથ હાંક્યો, મહાઘોર જાળીમાં અટવાઈ ગયા. 4 ગાવ રથે ગોથા ખાધા. ત્યાં તો રાજાના માથામાં ચસકા નીકળવા માંડ્યા. ખોપરી જાણે હમણે નીકળી પડશે. રાજાનો પ્રાણ તો જાવ થાય છે. રાજા ચીસે ચીસ નાખે છે. મણસાગરો તો મૂંઝાઈ ગયો છે. અરે હે બાળા રાજા, આ પરદેશી ધરતી છે, આપણે ભૂલા પડ્યા છીએ. તમે હરમત રાખો. પણ હરમત ક્યાંથી રાખે? એક વાટપાડીયો ઝેરઝાર નાગ જંગલમાં ચારો ચરે છે અને એ બહાર ગામમાં એનું ઝેર ફરે ભોધમણી હોય એને ચડે, એટલે એ કે 12 ગામમાં એનું ઝેર છવાઈ જાય તે બીજા કોઈને નહીં પણ રાજના ધણીને ચડે. રાજની રગે રગમાં એ ઝેર તો ચડવા માંડ્યું. સાંજ પડે ઝેરઝાળ નાગની વાવ આવી. ત્યાં તો રાજાનો જીવ 10મે દ્વારે પહોંચી ગયો. એકલા તાળવામાં જ ધબકારા રહ્યા. મૂંઝાઈને મણસાગરો ઘા નાખે છે કે એ ઠાકોર, એક હોંકારો દ્યો. પણ રાજા ક્યાંથી બોલે? મણસાગરો વાવમાં પાણી ભરવા ગયો. અંદર ડોક્યું કરે તો અંધારી ઘોર ઊંડી વાવ. ચોળ્યું પારે ઉતરા વિહામાં ખાય ત્યારે છેલ્લે પગથિયે પહોંચે એટલી બધી ઊંડી. અંદર પાંદડા ખસેડીને મણસાગરે ખાબોશી ઉલેશું. કાજળિયો વર્યો. રાજાના માથા પર પાણી છાંટ્યું, પણ રાજાની મૂર્છા વળતી નથી. ત્યાં રાત પડી ગઈ. રાજા બેભાન છે. મણસાગરો ઢાલ તલવાર અને વાથો બાંધીને ચોકી કરવા માંડ્યો. અઘોર રાત જામી ગઈ છે. ત્રમ તમરા બોલે છે. 1.5 પહોર રાત ગઈ. ત્યાં વાવમાંથી ફર કરતા પાંદડા ઉડીને બહાર નીકળ્યા. મણસાગરો વિચારે છે કે આ શું કૌતુક?
વગડામાં વંટોળ દીઠા પણ વાવમાં કોઈ દી નથી દીઠા. ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા અને પછી તો જડાવ જડાવ કરતા ઝાડના ભડકા નીકળ્યા. કાંઠે જે લીલા કંજાળ ઝાડવા હતા એટલા બધા બળીને કાળા જેબાણ બની ગયા. થોડીક વાર થઈ ત્યાં તો ફૂં 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 એવા ફૂફાડા મારતો ઝેરઝાળ નાગ નીકળ્યો. મણસાગરો થોડીક વાર તો હેબત ખાઈને ઊભો થઈ રહ્યો, પણ જેમ જેમ સાપને ફૂંફાડતો જોયો તેમ તો અરે ફટ 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 હું કંકુ વરણી ભોમકામાં પાકેલો છું ને આમ ડરીને હરીશ એમ બોલીને ઊભો રહેજે તારી જાતનો નાગ મારું કરતો ઉઘાડી તરવા લઈને દોડ્યો અને ખડખડ ખડખડ નાગ હસી પડ્યો. સામે મણસાગરોએ હસ્યો અને ખડખડ ખડખડ નાગ કહેલા કેમ હસ્યો? મણસાગરે સામે પૂછ્યું. ત્યારે તું કેમ હસ્યો? હું તો એમ હસ્યો કે તું બહુ લોટકો થઈને ઉઘાડી તરવારે દોડ્યો આવો છે, પણ હમણાં હું ફૂંક માર્યા ભેળો તને બાળીને ભસમ કરી નાખીશ. મણસાગરો બોલ્યો કે હવે બાળી જાણ્યો, એમાં આવડી બધી બડાઈ શું કરી રહ્યો છે? બસ બાળી જ જાણે છે કે કદી કોઈનું ઠાર્યું છે ખરું? નાક વિચારમાં તો પડી ગયો. એ બરાબર લાગ જોઈને મણસાગરે ટોણો માર્યો કે આવી જા, રવદ બાંધ, કાં તો તે બાળ્યા છે એટલાને ફરી વાર લીલા કરી દે તો હું ઉઠ બેસ કરું, નીકળ તે બળ્યા છે એને હું હમણાં લીલા કરી દઉં તો તું ઉઠ બેસ કરીશ? છે કબૂલ? અરે આબરૂ ધૂળ થઈ જાય ધડ. મોટા શેષ નાગે ઉઠ બેસ કરી એમ માણસ વાતું કરે. ખબર છે નાગના હૈયામાં ત્રાસકો પડ્યો કે વાત સાચી, આ મારો બેટો માનવી જો ક્યાંક ઝાડવા લીલા બનાવી દેશે તો મારી આબરૂ પડી જશે. એ બોલ્યો એમ જોવું છે? આ લે ત્યારે. એટલું બોલીને નાગે મોઢામાં અમૃતની કોથળી હતી તે દાબીને ફર કરતી એક ફૂંક મારી. ત્યાં તો બળેલા ઝાડવાના ઠૂંઠાને કોંપળા ફ્યુટી નીકળ્યા. ચારે દિશામાં લીલવણી પથરાઈ ગઈ, લીલું લીલું થઈ ગયું અને રાજાની મૂર્છા વળી ગઈ. નાગ બોલ્યો લે હવે તારા પેટની વાત કર. મણસાગરો તાળી પાડીને બોલ્યો હા હા હા, તને કેવો મૂરખ બનાવ્યો દોસ્ત. ગાંઠિયા એટલું ન સમજ્યો કે કાળા માથાના માનવી તે ક્યાંય સુકાના લીલા કરી શકતા હશે. મારે તો મારા રાજાને સજીવન કરાવવો હતો એટલે તારી પાસે અમી છટાયું. મૂર્ખા, નાગને તો રોવે રોવે ક્રોધની જાળ થઈ, પણ હવે શું કરે? એની ઝેરની કોથળી તો ખાલી થઈ હતી. એ તો ફરી વાર 6 મહિને એ ભરાઈ. ફેણ માંડીને નાગ બોલ્યો યાદ રાખ બેટમજી, સ્વાતનું નખતર વરસે અધરથી એના ફોરા ઝીલું, એનું હળાહાર ઝેર કોરું અને તું જ્યાં હો ત્યાંથી ગોતીને ડંસ કરું, કરડ્યા ભેળો ત્યાંને ત્યાં પાણી જ કરી નાખું. લ્યો ત્યારે બાપુજી લેતા જાઓ, બોલ્યા એના ગણ. એમ કહીને ઉઘાડી તરવારે મણસાગરો ઉછળ્યો અને એક ઘા ઝીકીને નાગના 2 કટકા કરી નાખ્યા. લ્યો બાપા સદગતિ કરજો તમારા જીવને, મૂંગા રહ્યા હો તો કાંઈ હતું? નાગના કટકા 2 ઘડી તરફ ફળ્યા. રાજાએ અને મણસાગરે રથ હાંકી મેલ્યો. ઠણણ 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 આવી પહોંચ્યા કાન કાપરીના પાદરમાં. જોયે ત્યાં પાદરમાં ફૂલવાડી હિલોળા લઈ રહી છે અને માળી કીચુડ 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 કોસ હાંકે અને ગાલે મસના ટીલાવાળી ચાંપલી માલણ ભાત લઈ અને ચાલી આવે છે. મણસાગરે વિચાર્યું કે અજાણી ભોમકા છે, ઉતારા તો માલણને ઘેર કરીએ તો ફાવે. ચાંપલી માલણ બરાબર રથને પડખેથી નીકળી એટલે મણસાગરે નિસાસો નાખ્યો. આ ચાંપલી કહે કે મારા પીટ્યાઓ તમારા માણસો મરે, અમારી લીલી વાડીને જાપે નિહાહો શીત નાખો છો. મણસાગરો બોલ્યો અરે બાઈ બેન, અમે નિસાસો તો એમ નાખ્યો કે અમારે તારા જેવી બેન છે, એ પણ તારી જેમ જ મસના ટીલા કરે છે, તને જોઈને અમને બહેન સાંભળી, આલે બાપ કાપડું. એમ કહીને મુઠ્ઠી એક ભરીને સોના મોર ઠાલવી દીધી. ચાંપલીએ તો ભાઈ ભાઈ કરતા મીઠડા લીધા. ધણીનું ભાત આ 2 ભાઈઓને ખવડાવ્યું અને પીટ્યા મારા ભાઈઓ આવ્યા છે એમ પોતાના ધણીને સંભળાવીને એ મહેમાન ભેળી ઘેર આવી. ભાઈઓને માથે તો અનોધા હેત એ ઢોળવા માંડી. મણસાગરો પૂછે છે હે બેન, શું ધંધો કરો છો? ભાઈ રાજાની કુંવરી પદ્માવતી છે, પદ્માવતી શંકરની પૂજા કરે, પુરુષ નામે ચોખ્ખો ન જમે એવા પતિવ્રતના વ્રત પાળે, એની સારું રોજ ફૂલની છાબ લઈ જાઉં છું, કાંઈ હાલે ખરા?
ક્રમશઃ આગળનો બીજો ભાગ આગળના વિડીયોમાં જોશું મિત્રો. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.